ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે તાપમાન વિશે વાત કરેલી, બરાબર. લાસ્ટ ટુ લાસ્ટ લેક્ચર આપણે તાપમાન વિશે વાત કરેલી હતી, બરાબર. તાપમાનમાં એકમો છે તેને કન્વર્ટ કઈ રીતે કરવા. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાની છે ભાઈ ઉષ્મા વહન વિશે, બરાબર. તો ઉષ્મા વહનમાં આપણે શું ચર્ચા કરવાની છે? જો ઉષ્મા વહન થવાના 3 પ્રકાર છે, બરાબર. ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, બરાબર. એટલે કે ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર. આમ કહીએ ને તો ઉષ્મા પ્રસરણના કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. ઉષ્મા વહન કન્ડક્શન, ઉષ્મા નયન કન્વેક્શન અને ઉષ્મા વિકિરણ એટલે કે રેડિયેશન, બરાબર. તો આ 3 પ્રકારો મિત્રો આપણે શું કરે ભણેલા નથી ભાઈ, બરાબર. આપણને ખબર છે, આ સ્કીપ આપણે કરેલા હતા. સ્કીપ મીન્સ કે ભાઈ આપણા બોર્ડમાંથી સિલેબસમાંથી નીકળી ગયેલા હતા, બરાબર. તો આપણે આજે ભણીશું ઉષ્મા વહન કોને કહેવાય, નયન કોને કહેવાય ને વિકિરણ કોને કહેવાય. ચાલો, એકદમ બેઝિક છે, કઈ આમાં રોકેટ સાયન્સ નથી. ઉષ્મા વહનની મિત્રો આપણે વાત કરીએ તો ઉષ્મા વહનમાં શું થશે, બરાબર. કોઈ ઘન પદાર્થો, ઉષ્મા વહન છે તે ઘન પદાર્થોમાં થાય, યાદ રાખો. ઉષ્મા નયન છે તે પ્રવાહી પદાર્થોમાં, તરલ પદાર્થોમાં થશે. અને ઉષ્મા વિકિરણ છે તે બધામાં જ થશે. ઘન પદાર્થોમાં પણ થાય, તરલોમાં પણ થાય. પહેલા આપણે વાત કરીએ ઉષ્મા વહન વિશે. તો ઉષ્મા વહનમાં શું થશે? કોઈ 2 ઘન પદાર્થો જો આપણે નજીક લાવીએ, જેમ કે આ 2 માર્કર છે, બરાબર. અને એકબીજાના કોન્ટેક્ટમાં લાવીએ. આનું તાપમાન વધારે છે, આનું તાપમાન ઓછું છે. તો ઘન પદાર્થના અહીંયા જે બધા એના અણુઓ હશે તે પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ તાપમાનને આધારે કંપન કરતા હશે, બરાબર. તો આ કંપન ને કારણે શું થશે? જે વધારે તાપમાન ધરાવતા પદાર્થો એટલે કે વધારે તાપમાન ધરાવતા કણો હશે ત્યાંથી તાપમાનનું પ્રસરણ થશે. ક્યાં? તો કે ઓછા તાપમાન ધરાવતા પદાર્થો તરફ, બરાબર. એટલે અહીંયાથી તાપમાનનું પ્રસરણ ધીરે ધીરે આગળ વધતું જાય છે. તમે કદાચ નિરીક્ષણ કરેલું હશે, આપણે જો પાણી ગરમ કરતા હોઈએ તો પાણી ગરમ કરતી વખતે અથવા તો ઘણા લોકોએ મેગી બનાવી હશે, તો મેગીમાં તમને ખ્યાલ આવશે કે ભાઈ જો તમે ચમચીથી મેગી હલાવો છો, બરાબર. જો ચમચી તમે થોડી વાર એઝ ઇટ ઇઝ અવસ્થામાં, એટલે કે ભાઈ માનો કે જે પાત્રમાં તમે શું કરો છો, મેગી બનાવો છો, તે પાત્રના ટેકો રાખીને જો મૂકી દેશો અને થોડો સમય પછી જો એને અડશો તો તમને ખબર લાગશે કે ભાઈ એ ચમચી છે તે તમારી ગરમ થઈ જશે, બરાબર. એ ગરમી ક્યાંથી આવી? સ્ટવમાંથી. જે તમારો પાત્ર છે તે પાત્રને ગરમી મળે છે, ને પાત્ર છે તે ગરમી ક્યાં એટલે કે તાપમાન ક્યાં આપતું રહેશે? એ ચમચીને, બરાબર. એટલે ધીરે ધીરે તાપમાનનો વધારો થતો હોય છે. ચાલો, તો એ રીતે આપણે ઉષ્મા વહન પ્રોસેસ કામ કરે છે, બરાબર. ઉષ્મા વહનમાં ભાઈ એકબીજા પદાર્થો એકબીજા સાથે કોન્ટેક્ટમાં હોવા જરૂરી છે. હવે ઉષ્મા પ્રસરણનો આ જે પહેલો પ્રકાર છે ઉષ્મા વહન, તેમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે, બરાબર. આ ઉષ્મા પ્રવાહનું સમીકરણ છે Q/T, બરાબર. ઉષ્મા પ્રવાહ Q/T બરાબર -k dT/dx વાળું આપણું સમીકરણ છે, જેને આપણે k Th - TL/L વડે દર્શાવીએ છીએ. આ dx એટલે કે તમારો L છે, dt એટલે કે તાપમાનનો ફેરફાર છે. તો મિત્રો આ માઇનસ નિશાની ક્યાં ગઈ? તો માઇનસ નિશાની શા માટે રાખવામાં આવે છે? કેમ કે હંમેશા આપણે જે તાપમાન હોય ને તે વધારાથી ઓછા તરફ મૂવ થાય, બરાબર. તો તાપમાનનો થતો ફેરફાર છે તેમાં આપણે શું કરીએ? અંતિમ તાપમાન માઇનસ પ્રારંભિક તાપમાન એટલે T2 - T1 કરીશું. પણ એ અંતિમ તાપમાન કેવું હશે? ઓછું હશે, બરાબર. ઓછું હશે એટલે માઇનસ નિશાની આપણે જો બહાર કાઢી લઈએ તો આપણને આ રીતે બહાર કાઢી લેશું એટલે અહીંયા માઇનસ નિશાની જોવા મળશે. પણ જો હાયર માંથી લોઅર એટલે કે TH એટલે કે હાયર તાપમાન, ઊંચું તાપમાન, એમાંથી લોઅર તાપમાન બાદ કરીશું તો આ સમીકરણ આપણને મળે છે. અને અહીંયા કે છે તે આપણી ઉષ્મીય વાહકતા છે મિત્રો. શું છે અહીંયા? ઉષ્મીય વાહકતા. સમીકરણ આપણે મતલબમાં યાદ રાખવાનું છે. ચાલો, ઉષ્મીય વાહકતા અલગ અલગ પદાર્થોની અલગ અલગ હોઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ R છે, બરાબર. ઉષ્મીય અવરોધ કહેવાય. R ને શું કહેવાશે ભાઈ? ઉષ્મીય અવરોધ. અહીંયા ઉપર લખી દઉં છું ઉષ્મીય અવરોધ. આ ઉષ્મીય અવરોધનો સમીકરણ છે R = L/T.
કે ઇન્ટુ એ. એલ એટલે કે તે લંબાઈ દર્શાવે છે, પદાર્થની લંબાઈ કેટલી છે. કે એટલે કે એની ઉષ્મીય વાહકતા દર્શાવે છે, અને એ છે તેનું ક્ષેત્રફળ દર્શાવે છે. બરાબર ને. આ ઉષ્મીય પ્રવાહને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. આ બંને સેમ સમીકરણ છે મિત્રો. જો ટીએચ માઇનસ ટીઆર, ટીએચ માઇનસ ટીએલ, કે એ બાય એલ. તો આને ઉલટું કરી નાખો, કે એ બાય એલ તો 1/r આવી જશે, જે અહીંયા છે. બરાબર. એટલે સમીકરણ બંને સેમ જ છે. ચાલો, તો આ સમીકરણ ઉપરથી આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરવાના છે. તે પહેલા આપણે જોઈએ કે જ્યારે બે ટુકડાઓ હોય એકબીજા સાથે કઈ રીતે કોન્ટેક્ટમાં હોઈ શકે. બરાબર. આ શ્રેણીમાં કેવા છે અને આ સમાંતર કેવા છે. બરાબર. શ્રેણીમાં એટલે એક નો છેડો બીજાના છેડા સાથે કનેક્ટેડ હોય. બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે શ્રેણીમાં રહેલું સ્લેબ હોય તેને સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી હશે. બરાબર. તો આના મતલબ આર ઇક્વિવેલન્ટ જે R1 + R2 આવી જશે. જ્યારે શ્રેણીમાં હશે ત્યારે R1 + R2 આવશે. યાદ રાખજો. ચલો, તો આર ઇક્વિવેલન્ટ આપણે લખી શકીએ L1 + L2 / K ઇક્વિવેલન્ટ * A ઇઝ ઇક્વલ ટુ R1 કેટલો આવશે L1 / K K1A, ને R2 આવશે L2 / K2A. બરાબર. અહીંયા બંનેનું ભાઈ લંબાઈ અલગ અલગ હશે, ક્ષેત્રફળ તો સેમ જ હશે ને. બંનેના ક્ષેત્રફળ કેવા હશે મિત્રો? સેમ હશે. અહીંયા જો બંનેની લંબાઈ સેમ હશે, અહીંયા બંનેના ક્ષેત્રફળ સેમ હશે. બરાબર. એટલે અહીંયા K1A અને K2A અહીંયા આપણે લખેલું છે. તો આની ઉષ્મીય વાહકતા આપણે જોઈએ કે ઇક્વિવેલન્ટ તો L1 + L2 / અહીંયા શું આવી જશે? કે ઇક્વિવેલન્ટ / એ બધામાંથી કેન્સલ કરી નાખો. બરાબર. કેન્સલ કરી નાખો, કેન્સલ થઈ જશે. કે ઇક્વિવેલન્ટ આ બાજુ લઈ લો, આ આખા પદના નીચે લઈ લો. L1 / K1, L2 / K2. બરાબર છે ને? એકદમ સિમ્પલ. ખાલી સમીકરણ આપણને અહીંયા બનાવતા આવડવું જોઈએ કે ભાઈ કઈ રીતે બે પદાર્થોને જોડેલા છે અને એના ઉપરથી આપણને કઈ રીતે ઉષ્મીય વાહકતા મળશે. ચાલો, હવે જો સમાંતર જોડેલા સ્લેબ હોય તેની ઉષ્મીય વાહકતા, તો આ સમાંતર જોડેલા છે, બંનેની લંબાઈ સરખી હશે, ક્ષેત્રફળ અલગ હોઈ શકે. બરાબર. એકની ઊંચાઈ વધારે હોઈ શકે, પણ લંબાઈ છે તે કેવી હશે? સેમ હશે. તો જ્યારે જે સમાંતરમાં હોય તો 1/r ઇક્વિવેલન્ટ આવશે. 1/r ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ 1/r1 + 1/r2. બરાબર. ને 1/r ઇક્વિવેલન્ટ ને આપણે આ રીતે દર્શાવી શકીએ કે ઇક્વિવેલન્ટ / L A1 + A2 છે ને. જો ક્ષેત્રફળ બંનેના અલગ અલગ હશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું આવી જશે ભાઈ? K1 A1 / L + K2 A2 / L. કેમ અહીંયા LL રહેવા દીધા છે? કેમ કે ભાઈ લંબાઈ તો સરખી જ છે ને. ચાલો, અહીંયાથી ને અહીંયાથી બધામાંથી LL કેન્સલ થઈ જશે. કે ઇક્વિવેલન્ટ બરાબર આવશે K1 A1 + K2 A2 / A1 + A2. બરાબર. કે જેને આપણે સમેશન ઓફ K1 KI લખી શકીએ / સમેશન ઓફ AI લખી શકીએ. આમાં I ઇઝ ઇક્વલ ટુ 1 to ∞, જ્યાં સુધી જેટલા પણ સ્લેબ આપણે ગોઠવેલા હોય તે પ્રમાણે લઈ શકીએ છીએ. ઓકે. ચાલો, તો આ રીતના આપણા શું હતા ભાઈ? એક્ઝામ્પલ ઇક્વેશન હતા. ઇક્વેશનનો સ્ક્રીનશોટ પાડી લો. આના ઉપરથી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ચાલો મિત્રો, આપણે હવે એક્ઝામ્પલમાં આગળ વધવાના છીએ. ભાઈ એક્ઝામ્પલમાં આપણે આગળ વધીએ તો અહીંયા આપણે જોવાનું છે બોક્સ નંબર વાય. ત્યારબાદ ઉષ્મા નયન છે. મિત્રો યાદ હશે ઉષ્મા વહન આપણે કરેલું. ઉષ્મા વહનમાં બે પદાર્થો હતા. ઉષ્મા નયનમાં શું હશે ભાઈ? ઉષ્મા નયનની આપણે વાત કરીએ તો ઉષ્મા નયન છે તેમાં તરલ પદાર્થોમાં થાય. જેમ કે આપણે પાણી ગરમ કરીએ તપેલીમાં, તો પાણી તપેલીમાં ગરમ કરતા હોઈએ તો આપણે ઘણીવાર એવું નિરીક્ષણ પણ કરેલું હશે કે નીચેનું પાણી કે જે ગરમ થાય છે તે ધીરે ધીરે ઉપર આવશે. બરાબર. તો ઉષ્મા નયનમાં શું થશે મિત્રો? કોઈ પદાર્થ છે કે જેનું તાપમાનમાં ચેન્જીસ થાય છે, તે પોતાની ગતિને લીધે તાપમાનમાં આગળ પ્રસરણ થશે. બરાબર. એ પાણી છે તેના કારણે શું થશે? તાપમાનનું પ્રસરણ થશે. તે પાણી પોતાની સાથે ઉષ્મા લઈને જશે. બરાબર. તે મૂવમેન્ટ કરશે, પાણી મૂવમેન્ટ કરશે, જ્યારે ઘન પદાર્થોમાં કોઈ મૂવમેન્ટ થતી નથી. બરાબર. અને ઉષ્મા વિકિરણ એટલે કે ભાઈ દૂરથી, જેમ કે સૂર્ય હોય. બરાબર. સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો ઉષ્મા વિકિરણ સ્વરૂપે આપણને ઉષ્મા મળશે. બરાબર. ચાલો, બોક્સ નંબર 3 જુઓ. પહેલો ભાઈ આપેલું છે, આમાં બધા વિધાન છે જે આપણે સમજાવવાના છે.
પહેલું છે ભાઈ, પિત્તળનું પાત્ર છે તે ઠંડા દિવસોમાં લાકડાની પ્લેટ કરતા વધુ ઠંડુ હોય છે, બરાબર. આના પાછળનું ભાઈ રીઝન એકદમ સિમ્પલ છે. પિત્તળ હોય તો એની ઉષ્મા વાહકતા છે તે વધારે હશે, બરાબર. ઉષ્મા વાહકતા વધારે હોય તો એ વધારે ઝડપથી ઠંડો થાય છે લાકડાની કમ્પેરિઝનમાં, બરાબર. તો લાકડાની કમ્પેરિઝનમાં પિત્તળની ઉષ્મા વાહકતા વધારે હોય છે, તો વધારે હોવાથી કારણે તે વધારે ઠંડુ રહેશે, બરાબર. સેકન્ડ જુઓ, આવા બધા સિમ્પલ રીઝન હોય છે મિત્રો. કોઈની ઉષ્મા વાહકતા બીજાની સાપેક્ષમાં વધારે હોય તો એ વધારે ઠંડુ થાય, વધારે ગરમ થાય, બરાબર. ઝડપથી ગરમ થઈ જાય, ઝડપથી ઠંડુ થઈ જાય, બરાબર. સમાન જાડાઈના કાપડના બે સ્તર વધુ ગરમી આપે છે. સમાન જાડાઈની કાપડના બે સ્તર હોય એટલે કે ભાઈ માનો કે આપણે ઠંડીનો દિવસો હોય તેમાં આપણે બે છાલ ઓઢીએ, બરાબર. તો એ વધારે આપણને ગરમી આપે છે. જ્યારે માત્ર એક જ કાપડ જેની જાડાઈ બમણી હોય તો તે ઓછી ગરમી આપે છે. આના પાછળનું રીઝન શું હોય? આપણને કીધું કે ભાઈ એક છાલ આપણે ઓઢીએ ડબલ જાડાઈની, એના કરતા અડધી અડધી જાડાઈની, એટલે કે ભાઈ માનો કે કહીએ ને કે ભાઈ 0.5 mm જાડાઈની આપણે કોઈ એક બે છાલ ઓઢીએ છીએ, એની કમ્પેરિઝનમાં આપણે 1 સેન્ટીમીટર જાડાઈની એટલી જાડી ગોદડું ઓઢીએ છીએ, તો એની આ બંનેની કમ્પેરિઝનમાં ગરમી કોણ વધારે આપે છે? તો કે 0.5 ની જાડાઈની જે આપણે છાલ ઓઢીએ છીએ તે. એના પાછળનું રીઝન શું? એના પાછળનું રીઝન એકદમ સિમ્પલ છે. જો મિત્રો, બે છાલ જ્યારે આપણે ઓઢીશું ને તેની બે છાલ વચ્ચે હવાનું આવરણ હશે. એવું જરૂરી તો નથી બંને એકબીજા સાથે છાલ એકદમ ચોટી ગઈ હોય, એની વચ્ચે હવાનું આવરણ હશે. ને હવા છે તે તેની ઉષ્મા વાહકતા કેવી છે ભાઈ? ઓછી, ખૂબ જ ઓછી છે, બરાબર. હવાની ઉષ્મા વાહકતા ઓછી હોવાથી જે તાપમાનનો તફાવત ચેન્જીસ થશે ને, કે ઠંડી ભાઈ ઉપરનો આપણે ઘણી વાર એવું જોયેલું ભાઈ ઉપરનો પડ છે તે ઠંડુ થઈ ગયું હોય, નીચે અંદર ઠંડુ 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 થતું જાય, બરાબર. એ જ રીતે ઠંડી પહોંચવા માટે વચ્ચે હવાનું આવરણ આવી જશે, અને હવાનું આવરણ છે તે ઉષ્માની ઓછી વાહક છે, બરાબર. ઉષ્મા વાહકતા એની ઓછી છે, એટલા માટે જે આપણે એક જ એટલે કે ભાઈ અમુક જાડાઈનું આપણે જે ગોદડું લઈએ એની કમ્પેરિઝનમાં જો આપણે એના કરતા અડધી જાડાઈને બે છાલ છે એ ઓઢીશું તો એમાં આપણને વધારે ગરમી મળશે. ચાલો થર્ડ જુઓ, કીચડમાંથી બનેલા ઘર ઉનાળામાં વધુ ઠંડા અને શિયાળામાં વધુ હુંફાળા રહે છે. આના પાછળનું રીઝન છે કે આ પણ કેવા છે ભાઈ? ઓછા કંડક પદાર્થો છે, અથવા તો આને બેડ કંડક્ટર કહેવાય, બરાબર. એટલે આ બધા પદાર્થોની જે ઉષ્મા વાહકતા હોય ને તે ઓછી હશે, બરાબર. આ કીચડ છે તેને ઉષ્મા વાહકતા કેવી હશે? ઓછી હશે, એટલે તે ઉનાળામાં વધુ ઠંડા હોય છે, બરાબર. ને શિયાળામાં કેવું હોય છે? બધા હુંફાળા. શિયાળામાં પક્ષીઓ પોતાની પાંખો ફેલાવીને બેસે છે. આમાં પણ સિમ્પલ છે ભાઈ, પાંખો ફેલાવીને બેસે તો આજુબાજુમાં હવાનું આવરણ હોય છે, બરાબર. હવા છે તે એની ઉષ્મીય વાહકતા કેવી હોય ભાઈ? ઓછી હોય, બરાબર. એટલા માટે એનું શરીર છે તે શું કહેવાય? ઠંડુ રહે, એટલા માટે, બરાબર. તો એનું શરીર છે તે ઓછું ગરમ થાય, એટલા માટે તે શરીર પાંખો ફેલાવીને બેસે છે. ચાલો પછી, ઊનના કપડા કોટનના કપડા કરતા વધુ ગરમ હોય છે. આમાં પણ સેમ ભાઈ, ઊન હશે ને તો ઊનના કાપડના વચ્ચેના ભાગ હોય ને તેમાં હવાનું આવરણ હોય. ઊન આમ જુઓ ને તો આમ ઓછું હોય, એના વચ્ચેના આવરણમાં હવા હશે. હવા આપણને ખબર છે ભાઈ, ઓછું હવા છે તે ઓછી એની ઉષ્મીય વાહકતા છે, બરાબર. તો ઓછી ઉષ્મીય વાહકતા હોય તો તે બેડ કંડક્ટર કહેવાય ને, બરાબર. તો બેડ કંડક્ટર હોવાને લીધે એની શું થાય ભાઈ? વધુ ગરમ રહી, બરાબર. ચાલો, તો આ સિમ્પલ વિધાન હતા કે ભાઈ જેમાં કંડક્ટિવિટી જે ઉષ્મા વાહકતા છે તેમાં જેની ઓછી હોય તે આપણે વધારે ગરમ જોવા મળશે. ચાલો હવે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ, બરાબર. તો આ એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરીએ, જેમાં 3 સેન્ટીમીટર બાજુની પહોળાઈ ધરાવતા કોપર અને એલ્યુમિનિયમના ટુકડાને આપણને આકૃતિમાં દર્શાવ્યા છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ, સેકન્ડ નંબરનો એક્ઝામ્પલ આપણને આપેલો છે. ચાલો, અહીંયા આપણને કીધેલું છે એલ્યુમિનિયમ અને કોપર છે. અહીંયા 100 છે, અહીંયા 0 છે.
3 સેન્ટીમીટર બાજુની પહોળાઈ, એટલે માનો કે બાજુની પહોળાઈ તરીકે આપણે ડી લઈએ તો આ 3 સેન્ટીમીટર છે. બાજુની પહોળાઈ ધરાવતા આપણે કોપર અને એલ્યુમિનિયમના ટુકડાને આકૃતિમાં દર્શાવવામાં આવેલ છે. તો અહીંયા આપણે એક તરફથી બીજી તરફનો પસાર થતી કુલ ઉષ્મીય પ્રવાહ શોધવાનો છે. પહેલા તો પ્રવાહ આપણે ફાઇન્ડ કરવાનો છે અને કોપર દ્વારા એલ્યુમિનિયમ દ્વારા પસાર થતા ઉષ્મીય પ્રવાહનો ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. કોપરની ઉષ્મીય વાહકતા છે તેને 60 વોટ પર મીટર કેલ્વિન તરીકે આપણને આપેલો છે અને એલ્યુમિનિયમની ઉષ્મીય વાહકતા 40 વોટ પર મીટર કેલ્વિન તરીકે આપેલ છે. કે કોપર છે, માનો કે આને 1 તરીકે લેવામાં આવે અને 2 તરીકે લેવામાં આવે તો K1 એટલે કે એલ્યુમિનિયમ માટે K1 કેટલો છે ભાઈ? 40 વોટ પર મીટર કેલ્વિન અને K2 આપણને આપેલો છે 60 વોટ પર મીટર કેલ્વિન. તો પહેલા તો આપણે શું ફાઇન્ડ કરી લઈએ ભાઈ? અવરોધકતા ફાઇન્ડ કરી લઈએ. તો અવરોધકતા જો અહીંયા આપણને જોડાણ આપેલા છે, શ્રેણીમાં છે ને મિત્રો, સમાંતર છે. જો આ જોડાણ આપણને કેવા આપેલા છે ભાઈ? સમાંતર જોડાણ આપેલા છે. તો 1/RH બરાબર ઉષ્મીય વાહકતા માટેનો અવરોધ આપણે લઈએ તો આ K1 A1/L1 ખાલી L આવશે ને, કેમ કે લંબાઈ બંનેની સરખી છે, પ્લસ K2 A/L2 વડે આને L વડે દર્શાવવામાં આવે છે. અહીંયા જો આપણે શું કોમન કાઢી શકીએ ભાઈ? અહીંયા કઈ કોમન કાઢી શકીએ. હવે જો A1 A2 જો અહીંયા આપણે લેવામાં આવે ને તો અહીંયા પહોળાઈ આપણને બંનેની સેમ આપેલી છે એવું આપણે સમજીએ. તો પહોળાઈ એટલે આ પહોળાઈ આપેલી છે, તો પહોળાઈને એનો વર્ગ કરીએ તો આપણને ક્ષેત્રફળ મળશે. તો A1 બરાબર A2 બરાબર d² થશે, બરાબર ને? L બરાબર પણ શું થશે? અહીંયા d પહોળાઈ થશે. ઓકે, ચાલો એ સ્વરૂપમાં જ આપણે પહોળાઈ સ્વરૂપમાં જ આપણે બધા ડાયમેન્શન લઈ લઈશું, બરાબર? તો અહીંયા આપણે વાત કરીએ K1 અહીંયા આવી જશે K1 પ્લસ K2 અહીંયા આવી જશે d² ડિવાઈડ બાય L ની જગ્યાએ d લખી શકીએ. અહીંયા d કેન્સલ થઈ જશે. તો અહીંયા શું આવશે? K1 કેટલો છે ભાઈ? 40 વત્તા K2 છે 60 ઇન્ટુ d છે 3 સેન્ટીમીટર. 3 ગુણ્યા 10⁻² કરવું પડશે ને મીટરમાં. ચાલો કેટલા થશે? 100 ગુણ્યા 3 ગુણ્યા 10⁻², એટલે આ બંને કેન્સલ થઈ જશે. તો આવી જશે આપણી પાસે 3, બરાબર? તો અહીંયા આવશે 3 વોટ. શું આવશે? 3 વોટ પ્રતિ કુલમ. સોરી, કુલમ ક્યાં આમાં આવે? પ્રતિ કેલ્વિન. 3 વોટ પ્રતિ કેલ્વિન જેટલી અને ઉષ્મીય અવરોધ અહીંયા આપણને એને મળે છે, બરાબર? ચાલો કેલ્વિનમાં છે એટલે આપણને કેલ્વિનમાં મળી જશે. હવે આપણે શું વાત કરવાની છે? હવે આપણે ગુણોત્તર મેળવવાનો છે. કેનો ગુણોત્તર મેળવવાનો છે? તો આ પહેલો આન્સર મળી ગયો. જો ઉષ્મીય પ્રવાહ મેળવવાનો છે ને, 1 મિનિટ, હજુ આપણને આન્સર નથી મળ્યો. ઉષ્મીય પ્રવાહ એટલે શું થશે ભાઈ? ઉષ્મીય પ્રવાહ એટલે કે જે તાપમાનનો થતો ફેરફાર છે, એટલે કે 100 - 20 ડિવાઈડ બાય R વડે દર્શાવીએ છીએ, ખબર છે ને? ઉષ્મીય પ્રવાહ બરાબર તાપમાન TH - TL ડિવાઈડ બાય R. સમીકરણ યાદ છે બધાને? હવે જો આ સમીકરણ 1/h નું છે તો આ ગુણાકારમાં આવી જશે. અહીંયા TH - TL કરીએ તો અહીંયા શું આવશે ભાઈ? સોરી, અહીંયા કેટલા છે ભાઈ? અહીંયા તો 20 છે, બરાબર? તો આ 20 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે જો અહીંયા આપણે ડિગ્રી સેન્ટીગ્રેડમાં રાખીએ કે કેલ્વિનમાં રાખીએ, કંઈ પણ ચેન્જીસ નહીં આવે. કેમ કે અહીંયા પણ આપણે +273, અહીંયા પણ +273, પણ છેલ્લે થશે તો બાદબાકી જ ને. તો ડાયરેક્ટ આપણે ડિગ્રી સેન્ટીગ્રેડમાં જ આપણે એઝ ઇટ ઇઝ આ લઈ શકીએ છીએ. અહીંયા આપણને ઘણાને સવાલ થશે, સર અહીંયા પ્રતિ કેલ્વિન છે તો અહીંયા આપણને પ્રવાહ જે મળશે તેમાં આપણે ડિગ્રી સેન્ટીગ્રેડમાં મૂકીએ છીએ, પણ એમાં કઈ ચેન્જીસ આવશે નહીં. કેમ કે જો આ કેલ્વિનમાં છે, માનો કે આને પણ કેલ્વિનમાં લખીએ તો તફાવત તો સેમ જ રહેશે ને, બરાબર? એટલા માટે કોઈ ચેન્જીસ આવશે નહીં. તો અહીંયા આપણે લખી શકીએ 100 - 20 × 3 કેટલા આવશે? 80 × 3 = 24, બરાબર? તો ઉષ્મીય પ્રવાહ આપણો કેટલો મળશે ભાઈ? 240 વોટ ઉષ્મીય પ્રવાહ મળે
છે. હવે આ છે તે આપણે માનો કે કેલ્વિનમાં લઈ લીધું તો કેલ્વિન કેન્સલ, તો 240 વોટ આપણને ઉષ્મીય પ્રવાહ મળશે. ચાલો હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? ઉષ્મીય પ્રવાહ તો આપણને મળી ગયો. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે ભાઈ? ગુણોત્તર ફાઇન્ડ કરવાનો. કેનો? કોપર દ્વારા એલ્યુમિનિયમ, કોપર દ્વારા અને એલ્યુમિનિયમ દ્વારા જે પસાર થતા ઉષ્મીય પ્રવાહ છે એનો ગુણોત્તર ફાઇન્ડ કરો. ચાલો તો કોપર અને એલ્યુમિનિયમ દ્વારા પસાર થતા ઉષ્મીય પ્રવાહનો આપણે ગુણોત્તર ફાઇન્ડ કરવાનો છે. માનો કે ઉષ્મીય પ્રવાહ છે તેને આપણે H વડે દર્શાવીએ તો H કોપર અને એલ્યુમિનિયમ છે ને, હા, H કોપર ડિવાઈડ બાય H એલ્યુમિનિયમ કરીએ તો આ ઉષ્મીય પ્રવાહ જો કોના સમપ્રમાણમાં છે? અહીંયા જોવામાં આવે તો ઉષ્મીય પ્રવાહ કોના સમપ્રમાણમાં હશે? આપણે આખું ઇક્વેશન જોઈએ તો અહીંયા શું આવે છે? Ka TH માઇનસ TL ડિવાઈડ બાય L. લંબાઈ સરખી છે, ક્ષેત્રફળ સરખું છે, TH માઇનસ TL સરખા છે, તો ખાલી K ના સમપ્રમાણમાં આવશે. તો અહીંયા શું આવી જશે? KCU કેટલામો છે? K2 બાય K1. ચાલો K2 કેટલો છે? 60 ભાગ્યા 40 એટલે 6 ના છેદમાં એટલે કે 3 ના છેદમાં 2. બરાબર. તો HCU is to HAL એટલે કે ઉષ્મીય પ્રવાહ is equal to 3/2 એટલે કે 3:2 જેટલો આપણો આન્સર આવે છે. ઓકે, તો આપણને પ્રવાહનો ગુણોત્તર મળી ગયો છે ભાઈ. HCU બાય H એલ્યુમિનિયમ K2 બાય K1 60/43/2. ઓકે, ચાલો તો આ રીતે આપણે ઇક્વેશન થ્રુ આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના રહેશે. બરાબર, આવા સિમ્પલ ઇક્વેશન થી આપણે એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે. ચાલો આના પછીનો એક્ઝામ્પલ જોઈએ. આકૃતિમાં દર્શાવેલ પરિસ્થિતિ માટે જંક્શનનું તાપમાન શોધવાનું છે. ચાલો જંક્શનનું તાપમાન આપણે ફાઇન્ડ કરવાનું છે. આ પણ એકદમ ઈઝી એક્ઝામ્પલ છે. અહીંયા 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ચાલો ત્યાંથી આગળ વધેલું છે, ત્યાંથી ક્યાં જાય છે? 0 ડિગ્રી પર જાય છે. અહીંયા વચ્ચે મળે છે, અહીંયા 2 મીટર છે, આ અંતર પણ 2 મીટર છે. આ છે 200 વોટ પર મીટર ડિગ્રી સેન્ટીગ્રેડ, 300 વોટ પર મીટર ડિગ્રી સેન્ટીગ્રેડ. અહીંયા K1 છે, આ K2 છે. ચાલો તો આ પણ એકદમ ઈઝીલી આપણે સોલ્વ કરી શકીએ છીએ. મિત્રો એક જ આપણી પાસે સિમ્પલ ઇક્વેશન છે ઉષ્મીય પ્રવાહ. હવે જો ઉષ્મીય પ્રવાહ છે તે સમાન રીતે અહીંયા વધશે તો અહીંયા આપણને T તાપમાન ફાઇન્ડ કરવાનું છે. બરાબર, એટલે કે અહીંયાથી અહીંયા જેટલો પ્રવાહ પસાર થશે એટલો જ પ્રવાહ અહીંયાથી અહીંયા પસાર થશે. હવે અહીંયા આપણે એ વસ્તુ વિચારવાની છે કે ભાઈ ઉષ્માનો જે કહીએ ને કે વ્યય છે તે ઉષ્માનો કોઈ પણ પ્રકારનો વ્યય અહીંયા થશે નહીં એવી આપણે વિચારણા કરવાની છે. બરાબર, તો આના માટે આપણે સમીકરણ એપ્લાય કરીએ ઇઝ ઇક્વલ ટુ આના માટે સમીકરણ એપ્લાય કરી શકીએ. એના ઉપરથી આપણને તાપમાન T જે અહીંયા આપણે ફાઇન્ડ કરવાનું છે તે મળશે. બરાબર, તો પહેલા આ પોર્શન માટે આપણે ઉષ્મીય પ્રવાહનું સમીકરણ, આ સમીકરણ એપ્લાય કરીએ તો અહીંયા શું આવશે? K1 એ ક્ષેત્રફળ તો સરખું જ છે. બરાબર, અહીંયા શું આવી જશે? K1 એ TH હાયર કેટલું છે? 100 માઇનસ લોઅર કેટલું છે? T ડિવાઈડ બાય શું આવશે ભાઈ? લંબાઈ કેટલી છે? 2 મીટર ઇઝ ઇક્વલ ટુ આના માટે શું આવશે? તો કે K2 એ હાયર કેટલું છે? T લોઅર કેટલું છે? 0 ડિવાઈડ બાય 2. જો 2 કેન્સલ થઈ જશે, એ કેન્સલ થઈ જશે તો અહીંયા આવશે K1 100 minus T is equal to K2 T minus 0. ચાલો વેલ્યુ પુટ કરી નાખીએ. અહીંયા આવી જશે K1 100 minus K1 ની કિંમત જ આપણે પુટ કરવાની છે. અહીંયા આવી જશે 200 100 minus T બરાબર 300 T. તો અહીંયા આવશે 200 20 બીજા માઇનસ 200 T is equal to 300 T. આ બાજુ આવી જાય તો 500 T થશે is equal to 20000. 500 છે તે ડિવાઈડ માં આવી જશે 20000 ડિવાઈડ બાય 5 00 કેન્સલ. અહીંયા આવી જશે 5 ચોકુ 20 એટલે કે આ 40 ડિગ્રી. તો T આવી જશે આપણો 40 ડિગ્રી સેન્ટીગ્રેડ
એટલે આ જે વચ્ચેનું તાપમાન છે તે આપણું 40 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું તાપમાન મળશે. ઓકે, તો આ રીતે આપણે મિત્રો એક્ઝામ્પલ છે તે સોલ્વ કરવાના છે. ચાલો સ્ક્રીનશોટ પાડી લો. આના પછી એકાદા બે એક્ઝામ્પલ જે આપણે હોમવર્કમાં આપીએ, બરાબર? તો હોમવર્ક માટે આપણે એક્ઝામ્પલ કરવાના છે, તો આ સ્ક્રીનશોટ પાડી લો ભાઈ. ચાલો મિત્રો, તો આ બંને એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો કઈ રીતે કરીએ તેની આપણે ચર્ચા અહીંયા કરી લઈએ. એક્ઝામ્પલ નંબર 1, એક્ઝામ્પલ નંબર 2. એકદમ સિમ્પલ છે. જો લાસ્ટ ટાઈમ આપણે લાસ્ટ એક્ઝામ્પલમાં જે રીતે કરેલું તે જ રીતે અહીંયા કરવાનું છે. અહીંયા શું આવશે કે ક્ષેત્રફળ બધાનું સરખું માની લો ભાઈ, તો એ નીકળી જશે. અથવા તો લખી જ લો. ચાલો કે એ 200 માઇનસ θ1 ડિવાઈડ બાય શું આવશે L. સમીકરણ પ્રમાણે અહીંયા આવશે 2k. 2k પછી ક્યાં θ1 થી θ2 ડિવાઈડ બાય L ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે 1.5k. અહીંયા આવશે θ1 માઇનસ 18 ડિવાઈડ બાય L. એટલે આ બંને સમીકરણનો પછી આ બંને સમીકરણનો આનું આપણે સાદુરૂપ આપીશું તો આપણને θ1 ને θ2 બંને ડિગ્રી સેન્ટીગ્રેડમાં આન્સર મળી જાય. બરાબર, તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. બીજું આમાં જોઈએ T તાપમાન છે, બરાબર. આ 70 આપેલું છે, પણ જો આનું ડાયરેક્ટ આપણને મળી જશે અહીંયા 95 થી લઈને 5, તો આપણે ડાયરેક્ટ શું કરી શકીએ? જો તો ડાયરેક્ટ આપણે અહીંયા જો k તો અહીંયા કોમન જ આવી જશે, તો k એઝ ઇટ ઇઝ આવશે, ક્ષેત્રફળ પણ એઝ ઇટ ઇઝ આવશે. 95 માઇનસ થી ડિવાઈડ બાય કેટલો આવશે ભાઈ 30 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું લખીશું? આખા માટે લખીશું. આખા માટે એટલે કે ભાઈ 95 માઇનસ 5 અહીંયાથી લઈને અહીંયા સુધી. કેમ કે t ની ડાયરેક્ટ આપણને કિંમત અહીંયા મળી શકે છે. ડિવાઈડ બાય શું આવી જશે 100. જો 0 કેન્સલ થઈ જશે, અહીંયા k કેન્સલ, તો t અહીંયાથી આપણને ડાયરેક્ટ 90 ના છેદમાં 10 એટલે 9 9 તેરી 27 ને 95 માઇનસ 27 કરશો તો આપણને એ રીતે જો 68 ડાયરેક્ટ આન્સર મળી જાય. અને વાત કરીએ તાપમાન પ્રચલનની, તો તાપમાન પ્રચલન થશે મિત્રો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા એક્સ. એટલે કે જે આપણે તાપમાનમાં જેટલો ચેન્જીસ થાય છે, તાપમાનમાં કેટલો ચેન્જીસ થાય 95 માઇનસ 5 ડિવાઈડ બાય અંતરમાં કેટલો ચેન્જીસ થાય છે તો કે 100. 95 માઇનસ 5 90 ના છેદમાં 100 એટલે કે 0.9 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્રતિ સેન્ટીમીટર. બરાબર, તો આ રીતે મિત્રો આપણે જે ઉષ્મા વહનના એક્ઝામ્પલો છે તે એકદમ સિમ્પલ છે ભાઈ. સમીકરણ ખાલી યાદ રાખો, આ રીતે સમીકરણ એપ્લાય કરો તો આપણે એક્ઝામ્પલ ઇઝીલી સોલ્વ કરી શકીએ છીએ. બરાબર, તો આ સાથે મિત્રો આપણો અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં બીજા એક્ઝામ્પલ સાથે ફરી મુલાકાત થશે. થેન્ક યુ.